શું તમે ક્યારેય એવો છોડ જોયો છે જેના મૂળમાંથી કુદરતી સુગંધ આવે છે? એક એવો છોડ જેનું નામ સદીઓથી આયુર્વેદિક ગ્રંથોમાં જોવા મળે છે અને જેના વિશે અનેક રસપ્રદ કથાઓ પણ પ્રચલિત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અનંતમૂળ વિશે, એક એવો છોડ જેનું નામ જ પોતાના અંદર રહસ્ય છુપાવીને બેઠું છે. અનંત એટલે કે અંત ન હોય એવું, અને મૂળ એટલે મૂળ. આયુર્વેદમાં આ નામ માત્ર સંયોગ નથી માનવામાં આવતું. પ્રાચીન વિદ્વાનો જ્યારે કોઈ ઔષધિને વિશેષ મહત્વ આપતા, ત્યારે તેના નામ પાછળ પણ કોઈ ખાસ કારણ રહેલું હતું. સદીઓ પહેલા જ્યારે આધુનિક દવાઓનો અસ્તિત્વ નહોતો, ત્યારે લોકો કુદરત તરફ જ વળતા હતા. જંગલો, પહાડો અને નદીઓના કિનારાઓ પર ઉગતી વનસ્પતિઓ માનવ જીવનનો મહત્વપૂર્ણ ભાગ હતી. એ સમય દરમિયાન અનેક ઋષિ મુનિઓએ છોડ વનસ્પતિઓનું વર્ષો સુધી અવલોકન કર્યું. તેમના અનુભવ અને અભ્યાસના આધારે આયુર્વેદનું જ્ઞાન વિકસ્યું. આ જ જ્ઞાનમાં અનંતમૂળનું નામ પણ વારંવાર જોવા મળે છે. ઘણા લોકો આ છોડને માત્ર એક સામાન્ય જંગલી વનસ્પતિ માને છે, પરંતુ આયુર્વેદિક પરંપરામાં તેને વિશેષ સ્થાન મળ્યું છે. ખાસ કરીને તેના મૂળને લઈને અનેક ઉલ્લેખ જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે અનંતમૂળની ઓળખ માત્ર તેના દેખાવથી નથી થતી. ઘણા પરંપરાગત જાણકારો કહે છે કે તેના મૂળમાંથી આવતી સુગંધ તેની સૌથી મોટી ઓળખ છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ સુગંધ પાછળનું રહસ્ય શું છે? શું કારણ છે કે સદીઓથી લોકો આ મૂળને ઓળખી શકે છે? શું ખરેખર આ છોડને પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું? અને સૌથી મહત્વની વાત, આજના સમયમાં પણ અનંતમૂળ વિશે લોકોમાં એટલો રસ શા માટે જોવા મળે છે? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આગળ આપણે અનંતમૂળના ઇતિહાસ, તેના પરંપરાગત મહત્વ અને તેની અનોખી સુગંધ પાછળના રસપ્રદ કારણો વિશે વિગતે વાત કરવા જઈ રહ્યા છીએ. ચાલો શરૂઆત કરીએ તેના ઇતિહાસથી. ભારતીય પરંપરામાં છોડ માત્ર વનસ્પતિ નહોતા, તેમને જીવનનો એક અભિન્ન ભાગ માનવામાં આવતા. ઘણા છોડ ધાર્મિક વિધિઓમાં ઉપયોગમાં લેવાતા, કેટલાક ખોરાક તરીકે ઉપયોગમાં આવતા અને કેટલાકને આયુર્વેદિક મહત્વ મળ્યું હતું. અનંતમૂળ એ એવા છોડોમાંનો એક છે જેના વિશે અનેક પ્રદેશોમાં અલગ અલગ નામો પ્રચલિત છે. ભારતના વિવિધ ભાગોમાં લોકો તેને પોતાના સ્થાનિક નામથી ઓળખે છે, પરંતુ આયુર્વેદિક સાહિત્યમાં તેનું સ્થાન વિશેષ રહ્યું છે. જૂના સમયના વૈદ્યો છોડની ઓળખ માત્ર પાંદડા કે ફૂલથી જ નહોતા કરતા. તેઓ મૂળ, છાલ, સુગંધ અને સમગ્ર છોડના સ્વભાવને ધ્યાનમાં લેતા. અનંતમૂળના મૂળ તરફ તેમનું ખાસ ધ્યાન ગયું હતું. કહેવાય છે કે જ્યારે તેના મૂળને જમીનમાંથી બહાર કાઢવામાં આવે, ત્યારે તેમાં એક વિશિષ્ટ સુગંધ અનુભવાય છે. આ સુગંધ અન્ય ઘણા સામાન્ય છોડોથી અલગ માનવામાં આવે છે. અત્યારના વૈજ્ઞાનિક અભ્યાસોમાં પણ છોડની સુગંધ પાછળ રહેલા કુદરતી સંયોજનો વિશે રસ દાખવવામાં આવ્યો છે. જો કે આ વિડીયોમાં આપણે કોઈ ઔષધીય દાવો નથી કરી રહ્યા, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે છોડની સુગંધ તેની કુદરતી રચનાનો મહત્વપૂર્ણ ભાગ હોય છે. અને અનંતમૂળનું નામ આવે ત્યારે તેની સુગંધનો ઉલ્લેખ લગભગ હંમેશા જોવા મળે છે. ઘણા પરંપરાગત જાણકારો કહે છે કે ભૂતકાળમાં લોકો કેટલીક વનસ્પતિઓને માત્ર સુગંધના આધારે ઓળખતા હતા, કારણ કે દરેક વિસ્તારમાં પુસ્તકો કે ચિત્રો ઉપલબ્ધ નહોતા. અનુભવ જ સૌથી મોટો શિક્ષક હતો. આ કારણસર અનંતમૂળની સુગંધ તેના પરંપરાગત મહત્વનો એક ભાગ બની ગઈ. પરંતુ આ તો માત્ર શરૂઆત છે. પ્રાચીન ભારતનું જ્ઞાન માત્ર પુસ્તકોમાં જ બંધ નહોતું. તે ગુરુથી શિષ્ય સુધી પહોંચતું, અનુભવથી વિકસતું અને પેઢી દર પેઢી જીવંત રહેતું. જ્યારે આપણે અનંતમૂળ વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે માત્ર એક છોડ વિશે નથી વાત કરતા, પરંતુ હજારો વર્ષ જૂની પરંપરાના એક હિસ્સા વિશે વાત કરી રહ્યા છીએ. આયુર્વેદના અનેક પ્રાચીન ગ્રંથોમાં વિવિધ વનસ્પતિઓનું વર્ણન જોવા મળે છે. આ ગ્રંથો માત્ર ઔષધિઓની યાદી નહોતા, પરંતુ કુદરતને સમજવાનો એક માર્ગ હતા. ઋષિઓ અને વૈદ્યો વર્ષો સુધી છોડોના સ્વભાવનું અવલોકન કરતા. કયો છોડ ક્યાં ઉગે છે, કઈ ઋતુમાં બદલાય છે, તેની સુગંધ કેવી છે અને લોકો તેને કેવી રીતે ઓળખે છે, આ બધું તેમના અભ્યાસનો ભાગ હતું. અનંતમૂળનું નામ પણ આવી જ ચર્ચાઓમાં જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે પ્રાચીન સમયમાં છોડની કિંમત તેની દુર્લભતા પરથી નક્કી થતી નહોતી. તેના બદલે લોકો જોતા કે કોઈ વનસ્પતિ લાંબા સમયથી પરંપરામાં ટકી રહી છે કે નહીં. જો કોઈ છોડ સદીઓ સુધી લોકોના જ્ઞાનનો ભાગ રહ્યો હોય, તો તેને ખાસ માન આપવામાં આવતું. અનંતમૂળ એ એવા છોડોમાંથી એક માનવામાં આવે છે. ઘણા વિસ્તારોમાં લોકો તેને જંગલોમાં, ખેતરોની આસપાસ અથવા કુદરતી રીતે ઉગતી વનસ્પતિ તરીકે ઓળખતા આવ્યા છે. પરંતુ તેની સૌથી રસપ્રદ ઓળખ તેના મૂળ સાથે જોડાયેલી રહી છે.
જૂના સમયમાં જ્યારે વૈદ્યો અથવા જડીબુટ્ટીઓ જાણનારા લોકો કોઈ છોડ એકત્ર કરતા, ત્યારે તેઓ ઘણીવાર મૂળને ખાસ ધ્યાનથી તપાસતા. કારણ કે ઘણી વનસ્પતિઓમાં મૂળ જ સૌથી વિશિષ્ટ ભાગ માનવામાં આવતો. અનંતમૂળ સાથે પણ આવું જ બન્યું. કહેવાય છે કે જ્યારે તેના મૂળને કાપવામાં આવે અથવા જમીનમાંથી બહાર કાઢવામાં આવે, ત્યારે તેમાં એક મધુર અને કુદરતી સુગંધ અનુભવાય છે. આ સુગંધ એટલી વિશિષ્ટ ગણાતી કે ઘણા લોકો તેને ઓળખ માટે ઉપયોગમાં લેતા. પણ પ્રશ્ન એ છે કે કુદરત કોઈ છોડને આવી સુગંધ શા માટે આપે છે? વિજ્ઞાનીઓ માને છે કે અનેક છોડોમાં સુગંધિત તત્વો કુદરતી રીતે હાજર હોય છે. આ તત્વો છોડને તેના પર્યાવરણ સાથે જોડવામાં મદદ કરી શકે છે. કેટલાક છોડ જીવજંતુઓને આકર્ષવા માટે સુગંધ ઉત્પન્ન કરે છે, જ્યારે કેટલાક પોતાનું રક્ષણ કરવા માટે વિશિષ્ટ રસાયણો વિકસાવે છે. અનંતમૂળની સુગંધ વિશે પણ વિવિધ પરંપરાગત માન્યતાઓ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં લોકો માનતા હતા કે આ સુગંધ જ તેની ખાસ ઓળખ છે. ઘણા જડીબુટ્ટી જાણકારો માટે સુગંધ એક પ્રકારની કુદરતી સહી જેવી હતી, જે તેમને છોડની ઓળખ કરવામાં મદદ કરતી. કલ્પના કરો, આજથી 100 કે 200 વર્ષ પહેલા કોઈ આધુનિક લેબોરેટરી નહોતી, કોઈ મોબાઈલ એપ નહોતી અને કોઈ ડિજિટલ ડેટાબેઝ પણ નહોતું. ત્યારે લોકો છોડને ઓળખવા માટે પોતાની ઇન્દ્રિયોનો ઉપયોગ કરતા હતા. તેઓ પાંદડાનો આકાર જોતા, છાલનો રંગ જોતા, ફૂલનું સ્વરૂપ જોતા, અને ઘણીવાર સુગંધને પણ ધ્યાનમાં લેતા. આ જ કારણ છે કે અનંતમૂળની સુગંધ વિશેની ચર્ચાઓ આજે પણ જીવંત છે. પરંતુ અનંતમૂળનું મહત્વ માત્ર તેની સુગંધ પૂરતું મર્યાદિત નથી. તેના નામ પાછળ પણ એક રસપ્રદ વિચાર છુપાયેલો છે. અનંત શબ્દ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વ ધરાવે છે. તેનો અર્થ થાય છે જેનો અંત ન હોય, જે સતત ચાલતું રહે. કેટલાક ઇતિહાસકારો માને છે કે આ નામ કદાચ તેની લાંબી, ફેલાતી મૂળ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પડ્યું હોઈ શકે. જોકે અલગ અલગ પ્રદેશોમાં આ અંગે જુદી જુદી માન્યતાઓ પણ જોવા મળે છે. આ વાત આપણને એક મહત્વપૂર્ણ બાબત શીખવે છે. પ્રાચીન લોકો માત્ર છોડનો ઉપયોગ જ નહોતા કરતા, પરંતુ તેઓ તેને સમજવાનો પણ પ્રયાસ કરતા. તેઓ કુદરતના દરેક ભાગમાં અર્થ શોધતા. એક સામાન્ય દેખાતો છોડ પણ તેમના માટે જ્ઞાનનો વિષય બની જતો. અને અનંતમૂળ એ જ પ્રકારનું એક રસપ્રદ ઉદાહરણ છે. સમય બદલાતો ગયો, રાજવંશો આવ્યા અને ગયા, નવી પદ્ધતિઓ વિકસતી ગઈ, પરંતુ ઘણી પરંપરાગત વનસ્પતિઓ લોકોની યાદમાં જીવંત રહી. અનંતમૂળ પણ એવી જ એક વનસ્પતિ છે, જેના વિશે આજે પણ ગામડાઓમાં, જડીબુટ્ટી જાણકારોમાં અને આયુર્વેદિક પરંપરાઓમાં ચર્ચા જોવા મળે છે. પરંતુ અહીં એક વધુ રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. જો આ છોડ એટલો ખાસ માનવામાં આવે છે, તો શું માત્ર ભારત જ તેને ઓળખે છે? અથવા વિશ્વના અન્ય ભાગોમાં પણ તેની જેવી સુગંધ ધરાવતી વનસ્પતિઓ પ્રત્યે લોકોમાં રસ જોવા મળે છે? અને આખરે, આજના આધુનિક યુગમાં પણ અનંતમૂળનું નામ વારંવાર કેમ સાંભળવા મળે છે? હવે સુધી આપણે જાણ્યું કે અનંતમૂળનું નામ પ્રાચીન પરંપરાઓમાં શા માટે જોવા મળે છે અને તેના મૂળની સુગંધ વિશે લોકો શા માટે ચર્ચા કરતા આવ્યા છે. પરંતુ હવે સૌથી રસપ્રદ પ્રશ્ન તરફ આગળ વધીએ. આખરે, એક સામાન્ય દેખાતો છોડ સદીઓ સુધી લોકોના ધ્યાનમાં કેવી રીતે ટકી રહ્યો? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે થોડું કુદરત તરફ નજર કરવી પડશે. જ્યારે કોઈ વ્યક્તિ જંગલમાં જાય છે, ત્યારે તેને હજારો પ્રકારના છોડ જોવા મળે છે. પરંતુ એમાંથી માત્ર થોડાક છોડ જ એવા હોય છે જે લોકોની યાદમાં રહી જાય. કારણ કે તેમની અંદર કંઈક એવું વિશેષ હોય છે જે તેમને બીજા છોડોથી અલગ બનાવે છે. અનંતમૂળ માટે ઘણા લોકો માને છે કે તેની વિશિષ્ટ સુગંધ અને તેના વિશેની પરંપરાગત માન્યતાઓએ તેને ખાસ ઓળખ અપાવી. એક સમય એવો હતો જ્યારે ગામડાઓમાં જડીબુટ્ટી વિશેનું જ્ઞાન ઘર ઘરમાં જોવા મળતું. વડીલો બાળકોને છોડોની ઓળખ શીખવતા. કયો છોડ ક્યાં મળે છે, કયો ઋતુ પ્રમાણે બદલાય છે અને કઈ વનસ્પતિને લોકો વિશેષ મહત્વ આપે છે, આ બધું મૌખિક પરંપરા દ્વારા આગળ વધતું. અનંતમૂળનું નામ પણ આવી જ વાતચીતમાં વારંવાર સાંભળવા મળતું. ઘણા વિસ્તારોમાં લોકો કહેતા કે આ છોડને શોધવો સહેલો નથી, કારણ કે જમીન ઉપર દેખાતો ભાગ સામાન્ય લાગે, પરંતુ તેની સાચી ઓળખ ઘણીવાર તેના મૂળમાં છુપાયેલી હોય છે. આ વાત પોતે જ લોકોને ઉત્સુક બનાવે છે. માનવ સ્વભાવ એવો છે કે જે વસ્તુ તરત સમજાઈ જાય તેના કરતાં જે વસ્તુમાં રહસ્ય હોય તેમાં વધુ રસ પડે છે. અને અનંતમૂળ સાથે પણ કંઈક આવું જ બન્યું. તેના વિશે જેટલી જાણકારી ઉપલબ્ધ હતી, એટલી જ ઉત્સુકતા પણ હતી. કેટલાક લોકો માટે તે એક સામાન્ય વનસ્પતિ હતી, કેટલાક માટે પરંપરાગત જ્ઞાનનો ભાગ, અને કેટલાક માટે કુદરતનું એક રસપ્રદ રહસ્ય. રસપ્રદ વાત એ છે કે વિશ્વના ઘણા દેશોમાં પણ સુગંધિત મૂળ ધરાવતા છોડ પ્રત્યે લોકો વિશેષ રસ ધરાવે છે.
કારણ કે સુગંધ માત્ર સુગંધ નથી, તે યાદો સાથે જોડાયેલી હોય છે, સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય છે અને ઘણીવાર ઇતિહાસ સાથે પણ જોડાયેલી હોય છે. વિચાર કરો, જ્યારે વરસાદ પછી ભીની માટીની સુગંધ આવે છે, ત્યારે ઘણા લોકોને બાળપણ યાદ આવી જાય છે. એ જ રીતે કેટલીક વનસ્પતિઓની સુગંધ લોકો માટે પરંપરા અને કુદરત સાથેનું જોડાણ બની જાય છે. અનંતમૂળની ચર્ચાઓમાં પણ આ બાબત વારંવાર જોવા મળે છે. કેટલાક પરંપરાગત જાણકારો કહે છે કે તેના મૂળની સુગંધને કારણે જ લોકો તેને યાદ રાખતા આવ્યા છે. આજે વૈજ્ઞાનિકો છોડોમાં રહેલા કુદરતી સુગંધિત સંયોજનોનો અભ્યાસ કરે છે, પરંતુ પ્રાચીન સમયમાં લોકો પાસે લેબોરેટરી નહોતી. તેઓ પોતાના અનુભવ અને અવલોકનના આધારે જ છોડને સમજતા, અને આ જ બાબત આપણને પ્રાચીન જ્ઞાનની એક મોટી ખાસિયત બતાવે છે. તેઓ કુદરતને માત્ર જોતા નહોતા, તેઓ તેને અનુભવી પણ રહ્યા હતા. પવનની દિશા, જમીનની સ્થિતિ, પાનનો રંગ, ફૂલની રચના અને મૂળની સુગંધ, આ બધી બાબતો તેમના માટે મહત્વ ધરાવતી હતી. શાયદ આ જ કારણ છે કે અનંતમૂળ માત્ર એક છોડ બનીને ન રહ્યો, પરંતુ એક ઓળખ બની ગયો. સમય સાથે દુનિયા બદલાઈ ગઈ. આજે લોકો સ્માર્ટફોનથી સેકન્ડોમાં માહિતી શોધી શકે છે, પરંતુ એક રસપ્રદ વાત હજુ પણ યથાવત છે. લોકો આજે પણ કુદરતના રહસ્યો વિશે જાણવા ઉત્સુક છે. જ્યારે કોઈ વ્યક્તિ અનંતમૂળ વિશે સાંભળે છે, ત્યારે તેના મનમાં તરત પ્રશ્નો ઊભા થાય છે. આ છોડ ક્યાં મળે છે? તેનું નામ અનંતમૂળ શા માટે પડ્યું? તેના મૂળમાં સુગંધ શા માટે આવે છે? અને પ્રાચીન વૈદ્યો તેને શા માટે યાદ રાખતા હતા? આ પ્રશ્નો જ લોકોની ઉત્સુકતાને જીવંત રાખે છે. અને કદાચ આ જ કારણ છે કે સદીઓ જૂની આ વનસ્પતિ આજે પણ ચર્ચાનો વિષય બની રહે છે. પરંતુ હજુ એક ખૂબ જ રસપ્રદ બાબત બાકી છે. અનંતમૂળ વિશે ઘણીવાર લોકોમાં કેટલીક ગેરસમજો પણ જોવા મળે છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના યુગમાં ઘણી માહિતી ઝડપથી ફેલાય છે, પરંતુ દરેક માહિતી સાચી હોય એવું જરૂરી નથી. તો પછી સાચી જાણકારી અને લોકકથાઓ વચ્ચેનો ફરક કેવી રીતે સમજવો? અને અનંતમૂળ વિશે જાણવા ઈચ્છતા કોઈપણ વ્યક્તિએ કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ? હવે આપણે અનંતમૂળના ઇતિહાસ, તેના પરંપરાગત મહત્વ અને તેના મૂળની વિશિષ્ટ સુગંધ વિશે ઘણી રસપ્રદ વાતો જાણી લીધી. પરંતુ કોઈપણ પ્રાચીન વનસ્પતિ વિશે વાત કરતી વખતે એક મહત્વની બાબત હંમેશા યાદ રાખવી જોઈએ. જેટલી જૂની કોઈ પરંપરા હોય, એટલું જ જરૂરી છે કે આપણે તેના વિશે સંતુલિત અને જવાબદાર રીતે માહિતી મેળવીએ. આજના સોશિયલ મીડિયા યુગમાં ઘણીવાર કોઈ પણ છોડ વિશે વધારીને દાવા કરવામાં આવે છે. ક્યારેક એવું બતાવવામાં આવે છે કે કોઈ એક જડીબુટ્ટી દરેક સમસ્યાનો ઉકેલ છે. પરંતુ હકીકતમાં કુદરતને સમજવાની પ્રક્રિયા એટલી સરળ નથી. પ્રાચીન વૈદ્યો પણ વર્ષો સુધી અભ્યાસ કરતા હતા. તેઓ અવલોકન કરતા હતા, તેઓ અનુભવ એકત્ર કરતા હતા. એટલે જ આપણે પણ કોઈ પણ માહિતી સાંભળીએ ત્યારે તેને જિજ્ઞાસા સાથે સમજવી જોઈએ, અંધવિશ્વાસ સાથે નહીં. અનંતમૂળની સૌથી મોટી ખાસિયત કદાચ એ નથી કે લોકો તેના વિશે શું દાવા કરે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે આપણને પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાની યાદ અપાવે છે. એક એવો સમય, જ્યારે લોકો કુદરતને નજીકથી નિહાળતા હતા, જ્યારે એક સામાન્ય દેખાતો છોડ પણ અભ્યાસનો વિષય બની શકતો હતો, જ્યારે સુગંધ, સ્વરૂપ અને કુદરતી લક્ષણોના આધારે વનસ્પતિઓને ઓળખવામાં આવતી હતી, અને જ્યારે જ્ઞાન માત્ર પુસ્તકોમાં નહીં, પરંતુ લોકોના અનુભવમાં જીવતું હતું. અનંતમૂળની કહાની આપણને એ પણ શીખવે છે કે કુદરતમાં હજુ પણ ઘણી એવી બાબતો છે જે વિશે લોકો વધુ જાણવા માંગે છે. કદાચ એ જ કારણ છે કે સદીઓ પછી પણ આ છોડ વિશે ઉત્સુકતા ઓછી થઈ નથી. આજે પણ જ્યારે કોઈ વ્યક્તિ અનંતમૂળનું નામ સાંભળે છે, ત્યારે તેના મનમાં અનેક પ્રશ્નો જન્મે છે. અને કદાચ પ્રશ્નો જ જ્ઞાન તરફનો પ્રથમ પગથિયો છે. કુદરતના દરેક છોડની પોતાની એક કહાની હોય છે. કેટલાક છોડ તેમના સુંદર ફૂલો માટે જાણીતા બને છે, કેટલાક તેમની ઊંચાઈ માટે, કેટલાક તેમના ફળો માટે, અને અનંતમૂળ, તે પોતાના મૂળ અને તેની સાથે જોડાયેલા રહસ્યમય ઇતિહાસ માટે યાદ રાખવામાં આવે છે. તો મિત્રો, આજે તમે અનંતમૂળ વિશે કઈ નવી વાત જાણી? શું તમે આ છોડને પહેલાથી ઓળખતા હતા, અથવા આજે પહેલીવાર તેનું નામ સાંભળ્યું? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો. જો તમને કુદરત, આયુર્વેદિક ઇતિહાસ અને જડીબુટ્ટીઓના આવા રસપ્રદ રહસ્યો વિશે જાણવા ગમતું હોય, તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. કારણ કે આગામી વિડીયોમાં આપણે ફરી એક એવી જ રહસ્યમય વનસ્પતિ વિશે વાત કરીશું, જેના વિશે કદાચ 90% લોકો જાણતા નથી. ત્યાં સુધી માટે જિજ્ઞાસુ રહો, કુદરતને જાણતા રહો, અને નવી માહિતી સાથે ફરી મળીશું.
ધન્યવાદ.